લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં આવેલ છે ફુલેશ્વર મહાદેવનું મંદિર. 140 વર્ષ જૂનું રાજાશાહી વખતનું છે આ મંદિર. શ્રાવણ માસના દર સોમવારે શિવલિંગને કરવામાં આવે છે અલગ અલગ શણગાર. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારે રાજ્યમાં શિવાલયોમાં શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવશે, ત્યારે ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં આવેલ ફુલેશ્વર મહાદેવનું મંદિર છે, જે 140 વર્ષ કરતાં વધુ જૂનું પૌરાણિક રાજાશાહી વખતનું છે. આ મંદિર શહેરની મધ્યમાં આવેલ છે. મંદિરની અંદર શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો દર્શને આવે છે, જેમાં ભક્તો દ્વારા બેલીપત્ર, દૂધ તેમજ પાણી મહાદેવના લિંગને ચડાવવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ શિવ મહિમ્ન પાઠ થાય છે. ઉપરાંત દર સોમવારે મહાદેવના શિવલિંગને અલગ અલગ શણગારથી સજાવવામાં આવે છે, જેમાં બરફનું શિવલિંગ, 12 જ્યોતિર્લિંગના દર્શન, મહાકાલેશ્વરના દર્શન પણ કરાવવામાં આવે છે. ઉપરાંત અમાસના દિવસે ભંડારો પણ રાખવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે. વર્ષો જૂનું મંદિર હોવાથી અને શહેરમાં મધ્યે હોવાથી ભક્તો અચૂક દર્શનનો લાભ લે છે. મંદિરની અંદર શિવ શક્તિની આરતી થાય છે, ત્યારબાદ સ્તુતિ પાઠ પણ થાય છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ રાજેશ દવે છે. હું અહીં ફુલેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટની જવાબદારીમાં છું. અહીં 141 વર્ષ મંદિર પૌરાણિક ફુલેશ્વર મહાદેવનું મંદિર છે. સાથે સાથે અહીં અમાસમાં ભંડારો પણ થાય છે. સાથે 6000 સ્ક્વેર મીટરમાં પથરાયેલું આ પૌરાણિક ગામની મધ્યમાં આવેલું મંદિર છે. મારું નામ મયુરભાઈ દવે છે. 140 વર્ષ જૂનું આ ફુલેશ્વર દાદાનું મંદિર છે. દર સોમવારે અહીં અલગ અલગ મહાદેવજીના શણગાર કરવામાં આવે છે. સવારે અને સાંજે અહીં ભાવિક ભક્તોની અસંખ્ય હાજરી હોય છે. અહીં ફુલેશ્વર મંદિર દ્વારા સાંજે શિવ મહિમ્નના પાઠ કરવામાં આવે છે, તથા ચાતુર્માસ દરમિયાન શંકરાચાર્ય માટે રહેવાની અને બધી વ્યવસ્થા અહીં મંદિર દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 21 વર્ષથી અમે અહીં દર્શન કરવા માટે આવી છીએ. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની અંદર આવેલ અતિ પ્રાચીન મંદિર એટલે શ્રી ફુલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જ્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારની અંદર મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે, ત્યારે ફુલેશ્વર મહાદેવ મંદિરની અંદર શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે ભગવાનના અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે, જેમ કે મહાકાલેશ્વર શૃંગાર, બરફના શૃંગાર તથા અલગ અલગ શૃંગાર કરી ભગવાનને રીઝવવામાં આવે છે. તથા સાયમ આરતી બાદ ભગવાનની સાયમ આરતી બાદ શિવ મહિમ્નના સમૂહ પાઠ કરવામાં આવે છે, ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે અમાસના દિવસે ભગવાનનો ભંડારો કરી અને હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદનો લાભ લે છે. જય મહાદેવ.